રાજકોટમાં આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટ મામલે મોટો ખુલાસો થયો છે। 4 આરોપીની લૂંટમાં સંડોવણી સામે આવી। આરોપીઓ ટેકનોલોજીના જાણકાર હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। આરોપીઓએ ભગવતીપરા વિસ્તારમાં ભાડાની ઓરડી રાખી હતી। ભાડાની ઓરડીમાં જ લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો। લૂંટ મામલે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પોલીસે તપાસ હાથ ધરી। સામાકાંઠા વિસ્તારમાં બંદૂકની અણીએ લૂંટારુઓએ 19 લાખની લૂંટને અંજામ આપ્યો હતો અને આખી આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી। એ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે બે વ્યક્તિ અંદર ઘૂસે છે અને હજુ તો એ આંગડિયા પેઢીનો કર્મચારી એ ત્યાં આંગડિયા પેઢીમાં પહોંચ્યો જ હોય છે અને ત્યાં જ તેની સાથે લૂંટની ઘટના બને છે। 3 રાજ્યોમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર। ભાવેશ, રાજકોટની આ ચકચારી ઘટના, આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટનો આ મામલો અને હવે પોલીસે 4 આરોપીની ઓળખ એ કરી લીધી છે, એની સંડોવણી પણ સામે આવી ચૂકી છે। કેવી તપાસ? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટમાં 19 લાખની લૂંટ થઈ હતી અને હવે આ મામલે પોલીસે તપાસ છે તે તેજ કરી છે। જે પ્રમાણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને વેસ્ટ બંગાળમાં પણ તપાસ છે તે કરવામાં આવી છે। એટલે કે આરોપીઓએ અગાઉ ભગવતીપરા વિસ્તારમાં ભાડાની ઓરડી છે તે રાખી હતી અને ત્યારબાદ આ ઓરડીમાં જ લૂંટનો પ્લાન બનાવ્યો હતો। અંદાજિત 19 લાખની લૂંટ છે તે કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા। એટલે કે જાહેરમાં ક્યાંક જે બંદૂક જેવું હથિયાર બતાવીને આ પ્રકારે લૂંટ આચરવાની ઘટના છે તે રાજકોટમાં બની હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા હતા। હાલ તો પોલીસે આ 3 રાજ્યોમાંથી જે કહી શકાય છે કે 4 જેટલા શખ્સો છે, જે શંકાસ્પદ લોકો છે, ઈસમો છે, તેમની અટકાયત છે તે કરી છે અને વધુ પૂછપરછ છે તે હાથ ધરી છે। જો કે હજુ સુધી આ મામલે પોલીસને કોઈ નક્કર પુરાવા છે તે મળ્યા નથી। એટલે કે પોલીસ આરોપીને પકડવા માટે તપાસ તો કરી રહી છે, પરંતુ જે પ્રમાણે લૂંટની ઘટના સામે આવી હતી અને તેને જ લઈને શહેરભરમાં છે તે ચકચાર છે તે મચી જવા પામી હતી। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।